ગત 20 જૂનની મધ્યરાત્રિનો 1:30 વાગ્યાનો સમય હતો અને 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા અને તેમનો પરિવાર ઘરમાં શાંતિથી સૂતો હતો. તેમને ખબર નહોતી કે આજે તેમની સાથે એક અઘટિત ઘટના છે તે બનવાની છે અને અચાનક જ લોખંડના પાઇપો સાથે 6 જેટલા બુકાનીધારીઓ તેના ઘરમાં ત્રાટકે છે. કાળજુ કંપાવી દે તેવી આ લૂંટની ઘટના બની રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાં, જ્યાં એક બંગલામાં તસ્કરોએ 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવીને 2.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની જે ધાડ પાડી હતી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારને હચમચાવી મૂકનાર લૂંટારુઓ તો લૂંટ ચલાવીને ભાગી છૂટ્યા, પણ તેઓ ભાન ભૂલી ગયા હતા કે કાયદાના હાથ બહુ લાંબા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં ડ્રોન, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીના આ ત્રિવેણી સંગમથી આ વણ શોધાયેલા જે ગુનાનો પર્દાફાશ કરી દીધો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે ખતરનાક 3 આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ડીઆઈજી નિર્લિપ રાય છે તેના દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. આખરે કઈ રીતે પોલીસની હાઈ પ્રોફાઇલ ધાડનો ભેદ ઉકેલ્યો છે, જુઓ આ વિશેષ અહેવાલ. જે ગઈ 19 અને 20 તારીખે જે રાજકોટ ગ્રામ્ય પોલીસના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન છે, એમ જ જે છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂબ જ મોટો ધાડનો બનાવ બનેલો હતો. એ ધાડનો બનાવ એવી રીતનો હતો કે ત્યાંના જે જૂના રાજવી પરિવાર છે, એમાં જે જીતેન્દ્રસિંહ જાડેજા જે ભોગ બનનાર છે, એ પોતાના મકાનમાં એકલા સૂતા હતા અને રાતે જે છે એના કહેવા મુજબ 6 થી 8 લોકો ત્યાં આવ્યા અને આવીને જે છે એણે બાય ફોર્સ સાઈડમાં બેસાડી અને નાની મોટી ઈજા કરીને ત્યાંથી એમના પૈસા અને દાગીના અને સાથે જે છે એનો લાઇસન્સ વેપન જે રાઇફલ હતી એ લઈને જતા રહ્યા હતા. હવે જે બનાવ છે એ ખૂબ જ સિરિયસ બનાવ હતો અને બનાવ જે છે એ તાત્કાલિક જે છે એ રાતનું બનાવ હતો. પોલીસે જે છે ઇમિડિયેટલી શાપર વેરાવળ પોલીસે રિસ્પોન્ડ કર્યું હતું. ત્યાં જઈને જે છે જે રીતે કોઈ પણ સીન ઓફ ક્રાઇમ છે એને સિક્યોર કરવામાં આવે છે, તો એ સીન ઓફ ક્રાઇમ જે છે પ્રોપર સિક્યોર કરવામાં આવેલ હતો. ત્યારબાદ જે સીન ઓફ ક્રાઇમની વિઝિટ જે છે એ એસપી રાજકોટ ગ્રામ્ય શ્રી વિજયસિંહ ગુર્જરે કરી હતી અને ત્યાં જે છે એમની અધ્યક્ષતામાં એફએસએલને બોલાવેલું હતું અને સાથે સાથે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને જે ડોગ સ્ક્વોડ છે આ ડોગને બોલાવવામાં આવેલ હતું. હવે ડોગ અને એફએસએલ અને જે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના આધારે સ્થળ ઉપરથી જે જરૂરી એવિડન્સ કલેક્ટ અને ગેધર કરવામાં આવેલ હતું. હવે જે આ બનાવની મારા દ્વારા પણ વિઝિટ કરવામાં આવેલ હતી અને ડીજીપી સરે પણ વારંવાર જે છે આ ગુના કઈ રીતે ઉકેલી શકાય અને તપાસમાં કઈ રીતે આગળ વધવું જોઈએ, આ ડીજી સરનું પણ અમને સતત માર્ગદર્શન મળતું હતું. ત્યારબાદ અલગ અલગ જે છે એસપી સાહેબ દ્વારા 20 ટીમો બનાવવામાં આવેલ હતી. આ ટીમોને જે છે અલગ અલગ ટાસ્ક જે છે સોંપવામાં આવેલ હતું. એક અમુક ટીમ જે છે આ લોકો જે આરોપી જે રસ્તાથી ગયા હતા એ રસ્તામાં જે છે તમામ જે સીસીટીવી કેમેરા છે એ ચકાસણી કરતા હતા. અમુક ટીમોના જે પોલીસવાળા છે એ લોકો જ્યારે આરોપી જે રસ્તાથી બનાવના સ્થળ ઉપર આવ્યા હતા એ તમામ સીસીટીવીની ચકાસણી કરતા હતા. અમુક લોકો જે છે સ્થળ ઉપરના ટાવર ડમ્પ, આઈપીડીઆર ડમ્પ, આ ટેકનિકલ ડિટેલ્સનું એનાલિસિસ કરતા હતા અને અમુક લોકો જે છે જે અગાઉ જે લોકોએ આવી પ્રકારના એમઓથી ગુનો આચરેલો છે એ જે જૂની વિગતો કાઢીને આરોપી હાલ બેલ ઉપર છે, આરોપીની લોકેશન ક્યાં છે, આરોપી જે છે કઈ ટાવર ડેટામાં આરોપીનું હાલનું નંબર મેચ થાય છે, એ બધી જે છે ચકાસણીઓ કરતા હતા. એવી રીતે કુલ જે છે 20 ટીમો આ ડિટેક્શનમાં કાર્યરત હતી. પછી આ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે ખૂબ જ મોટો પડકાર હતો, કેમ કે ઇનિશિયલી જે છે જે સીસીટીવી ફૂટેજ અમને મળેલા હતા એ ખૂબ જ બ્લર હતા અને જે છે આરોપીઓ જે છે જે સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરોમાં બેસીને આવ્યા હતા. પછી આ બોલેરોવાળા પરત જતા રહ્યા હતા અને જ્યારે આરોપી જે છે સ્થળ ઉપરથી જે ગુના કર્યા પછીનું જે આરોપીનું જે કન્ડક્ટ હતું એવી રીતે હતું કે આરોપીઓએ આજુબાજુના વિસ્તારથી 3 મોટરસાઇકલો ચોરી કરી એ મોટરસાઇકલ ઉપર બેસીને ત્યાંથી નાસી ગયેલા હતા. એ લેટર મોટરસાઇકલ જે છે આ રાજકોટ એરપોર્ટ
વિસ્તારના આજુબાજુના વિસ્તારોથી રાજકોટ પોલીસે ડ્રોનથી ગોતી નાખ્યું અને એ જગ્યાના ટાવરે પછી લેવામાં આવેલા હતા. પછી એ કેસ જે ક્રેક થયું એ બે વસ્તુથી ક્રેક થયું. નંબર એક જે છે ટાવર ડબ્બામાંથી એવા શંકાસ્પદ નંબરો મળ્યા અને બીજી રીતે જે સીસીટીવી ફૂટેજ ટીમ છે એને જે અપ્રોચના જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજમાંથી અમુક એવા શંકાસ્પદ લોકો મળ્યા જે પછી અમે લેટર આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા. પછી આ અનુસંધાને જે છે આ અમુક આરોપીઓની લોકેશન જે છે દાહોદ બાજુ આવતી હતી, તો જે છે અમુક ટીમો જે છે ત્યાંથી રવાના થયેલી હતી. ત્યાં જે છે ત્યાં દાહોદમાં જે છે પંચમહેલ ગોધરા રેન્જ ડીઆઈજી મેડમ, એસપી દાહોદ અને એમની ટીમે પણ રાજકોટ પોલીસે ખૂબ જ સરસ જે છે સારો જે છે સહકાર આપેલો હતો અને એ લોકોએ દરેક રીતની આરોપીને ઓળખવા માટે પણ અને આરોપીને કઈ રીતે જે છે હસ્તગત કરી શકાય એ માટે પણ ખૂબ જ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસની હેલ્પ કરી હતી. હવે આ ડિટેક્શન થી જે છે 3 આરોપી જે છે આ રાજકોટ પોલીસ એ ધરપકડ કરી છે. એ આરોપીનું નામ હું બતાવું છું. એ બનસિંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ, એ જાંબુઆ મધ્યપ્રદેશનો છે. એ જાંબુઆ અગાઉ આરોપીના ગુનાહિત ઇતિહાસ છે. તેઓ જે છે જાંબુઆ અને અજમેરા પોલીસ સ્ટેશન ધાર જિલ્લામાં છે. ત્યાં જે છે આ ધાડ અને ધાડની કોશિશના ગુનાઓના આરોપી છે. જે શેતાન દિવાનભાઈ, જે આપણે જે બીજા અટક થયેલા આરોપી છે એ ગરબાડા દાહોદના છે. એના ઉપર જે છે કુલ 7 જેટલા પ્રોહિબિશનના ગુના છે. અને જે ત્રીજા આરોપી જે પકડાયા છે એ આરોપીનું નામ છે દિનેશ શેતાનભાઈ પરમાર, જે ગરબાડા દાહોદના છે અને એના ઉપર પણ 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. જે પકડવાના બાકી આરોપી છે એ કુલ 5 છે, જેમાં મુખ્ય જે આરોપી પકડવાના બાકી છે એનું નામ છે કમલસિંહ ઉર્ફે કમલસિંહ માવજીભાઈ સિંગાડા, જે જાંબુઆ મધ્યપ્રદેશના છે. અને કરણસિંહ મડિયા, એ પણ જાંબુઆ મધ્યપ્રદેશના વતની છે. હવે જે છે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબજે કરેલા છે એની વિગત હું આપને જણાવું છું. એ ધાડમાં જે મુદ્દામાલ જે રોકડ રકમ ગયેલી હતી, એ રોકડ રકમ પૈકી જે છે 43,18,500 રૂપિયા જે છે આરોપી પાસે રિકવર કરવામાં આવેલા છે. તે સિવાય આરોપી પાસે જે ધાડમાં ગયેલા ઘરેણા હતા એ જે છે 21,22,380 રૂપિયાના ઘરેણા જે છે પોલીસે ઓરિજિનલ ઘરેણા જે છે રિકવર કરેલા છે. આપ તમે લોકો અહીંયા જોઈ શકો છો. એ સિવાય જે છે આરોપીઓના અગાઉના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં એ લોકોએ જે ગુનો કર્યા છે એવા જે છે ઘરેણા જે છે ત્યાં એ લોકો પાસેથી મળ્યા છે. પછી ધાડમાં જે ઉપયોગ કરેલી બોલેરો કાર છે, જે આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરો કારમાં બેસીને આવેલા હતા. એ બોલેરો કાર જે છે એ જે આરોપી પાસેથી જે મળી આવેલી છે. પછી ધાડમાં જે ઉપયોગ થયેલા છે, જે આરોપીને ઘરમાં પ્રવેશવા માટે જે હથિયારોનો ઉપયોગ કર્યા છે એ પણ આપ લોકો જોઈ શકો એ આરોપીઓ પાસેથી મળી આવેલા છે. અને એ સિવાય આરોપીઓના મોબાઈલ ફોન, उसके बाद જે ધાડમાં જે કર્યા પછી જે 2 મોટરસાયકલો જે ચોરાયેલી હતી એ પણ જે છે મોટરસાયકલ મળી આવેલી છે. એ સિવાય જે ઓરિજિનલ જે રાઇફલ છે, જે લાયસન્સ વેપન હતું, જે ફરિયાદી પાસેથી લઈ ગયેલા હતા, એ લાયસન્સ વેપન પણ આપણને મળી આવેલી છે. નિર્લિપ રાય અને રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સાયબર ક્રાઇમ સહિતની અલગ અલગ 20 જેટલી ટીમોએ ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ બોર્ડર સુધી ધામા નાખી સીસીટીવી ફૂટેજ જે કહી શકાય કે ફેંદી માર્યા હતા. અંતે દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી નાકાબંધી કરીને 3 રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. ત્યારે આજની આ પત્રકાર પરિષદમાં પોલીસે અંદાજે 77 લાખ રૂપિયાનો મુદ્દામાલ, લાયસન્સ વાળી બંદૂક અને વાહનો રિકવર કરીને સાબિત કરી દીધું છે કે ગુનો ગમે તેટલો સાતીર હોય પણ ખાકીથી બચવું અશક્ય છે. જોકે હજુ આ લૂંટની ઘટનામાં 5 આરોપીઓ ફરાર છે, પરંતુ તેને દબોચવા માટે રાજકોટની 20 જેટલી અલગ અલગ જે ટીમો છે તે રાઉન્ડ ધ ક્લોકની અત્યારે તપાસ છે તે કરી રહી છે. હું યુવરાજ ચૌહાણ અને મારા સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.